અગ્નિવીર વળતરને લઈને રાજનાથસિંહ જબરા ફસાયા, શહીદના પિતાએ કર્યો ખુલાસો, મોદી સરકાર હચમચી ગઈ। નમસ્કાર, હું છું દિશા દેસાઈ, સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં। શહીદ અગ્નિવીર અજયસિંહને વળતરની રકમ ન મળી રહી હોવાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના દાવાને લઈને લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે થયેલી શાબ્દિક ટપાટપી બાદ બુધવારે રાહુલે સોશિયલ મીડિયા પર શહીદના પિતાનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેઓ બોલી રહ્યા છે કેન્દ્ર सरकार वती वड़तरनी रकम मेड़वानो इनकार कर रहा है। नमस्कार। संसद में अपने भाषण में मैंने कहा सत्य की रक्षा हर धर्म का फाउंडेशन है। जवाब में राजनाथ सिंह जी ने शिव जी की फोटो के सामने पूरे हिंदुस्तान को, देश की सेना को और अग्निवीरों को कॉम्पनसेशन के बारे में झूठ बोला। मैंने अपने भाषण में कहा था मेरी बात मत सुनिए, उनकी बात भी मत सुनिए, अग्निवीर के परिवारों की बात सुनिए। कोई सहूलत नहीं मिली ना सेंट्रल गवर्नमेंट, पंजाब सरकार ने दी हमें, चलो जो भी है बनता हक, तो सेंट्रल गवर्नमेंट ने कुछ नहीं दिया हमें। बोलते आएंगे पैसे, इलेक्शन आ रहा है, वो आ रहा है, ना जाने कब आएगा। शहीद अजय सिंह जी के पिता ने मेरे और रक्षा मंत्री के भाषण सुनने के बाद ये बयान दिया है। जो राजनाथ ने कल बयान दिया कि 1 करोड़ रुपए का शहीद के परिवार को भेज चुकी है, सानू कोई मैसेज नहीं, ना कोई पैसा आया हाल तक जी। राहुल गांधी बहुत आवाज उठा रहा, सदन दे बैठा दामा कर भी शहीदों के परिवारों को इन्होंने बनती जो सहूलत मिलनी चाहिए, अग्निवीर योजना बंद होनी चाहिए, रेगुलर भर्ती होनी चाहिए। रक्षा मंत्री जी ने संसद में शहीद अजय सिंह जी के परिवार से, अग्निवीरों से, सेना से और देश के युवाओं से झूठ बोला है। रक्षा मंत्री जी, आप इन सब से माफी मांगिए, डरो मत, डराओ मत, सत्यमेव जयते। રાજનાથસિંહે રાહુલ પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ભાજપે લોકસભા સ્પીકર પાસેથી રાહુલના નિવેદનની ખરાઈ માંગી હતી। વિડીયોમાં શહીદ અગ્નિવીર અજયના પિતા રાજનાથસિંહના 1 કરોડ રૂપિયા આપવાના દાવાને નકારી કાઢતા અને કહેતા સંભળાય છે કે વળતર કેન્દ્ર તરફથી નહીં પણ રાજ્ય સરકાર તરફથી મળ્યું છે। રાહુલ ગાંધી અગ્નિવીર યોજના નાબૂદ કરવાની પણ માંગ કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અજયસિંહના પરિવારને 98.39 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને કેટલીક ઔપચારિકતાઓ બાદ 67 લાખ રૂપિયા વધુ આપવામાં આવશે। આ રીતે અંદાજે રૂપિયા 1.65 કરોડનું વળતર આપવામાં આવશે। શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ। વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।